હું અત્યારે છું મ્યુનિસિપલ માર્કેટની સામે આવેલા સમીર કોમ્પ્લેક્સમાં કે જ્યાં થોડા દિવસ પહેલા મને ઘટાદાર વૃક્ષો દેખાઈ રહ્યા હતા, પણ અત્યારે એ વૃક્ષોની સ્થિતિ કંઈક આવી જ છે. કુદરતનું આ રક્ષણ કરતા વૃક્ષો કપાયેલા જોઈને જેટલું દુઃખ થાય છે ને, એનાથી પણ વધારે દુઃખ તમને કારણ જાણીને થશે. જેનું કારણ છે આ હોર્ડિંગ્સ. આ હોર્ડિંગ્સ છે ને, પહેલા આ વૃક્ષોના કારણે લોકોને દેખાતા નહોતા, અને બસ એટલા માટે જ કોઈએ રાત્રે ચૂપચાપ આવીને આ વૃક્ષો કાપી દીધા છે ને. એક નહીં, બે નહીં, પણ પૂરા ત્રણ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. અને મ્યુનિસિપલ તંત્રનું કહેવું છે કે એમને પણ નથી ખબર કે આ વૃક્ષો કોણે કાપ્યા છે. કોઈએ રાત્રે આવીને આ વૃક્ષો કાપી દીધા છે એમનું માનવું છે. અને સાથે જ મ્યુનિસિપલ તંત્રે અહીંયાના જે ચેરમેન છે, કોમ્પ્લેક્સના જે ચેરમેન છે, એમને નોટિસ આપીને માત્ર સંતોષ માની લીધો છે. જોઈ શકાય છે આ વૃક્ષો, આ ઘટાદાર વૃક્ષો કે જે થોડા સમય પહેલા ઘણા ગ્રાહકોને અને અહીંયા આવતા જે રાહદારીઓ છે તેમને છાંયડો આપતા હતા, પણ જ્યારે આ વૃક્ષો તમને નડતરરૂપ થયા ત્યારે આ વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે. માની શકાય છે કે કોર્પોરેટ જગતમાં આ પ્રકારનું માર્કેટિંગ જરૂરી છે, પણ જો કુદરતનું રક્ષણ કરતા વૃક્ષો નહીં હોય ને, તો તમારું આ માર્કેટિંગ જગત પણ નહીં હોય. ઉનાળાની કડકડતી ગરમી હોય કે પછી ઘણી વાર જ્યારે ઘણો વરસાદ પડે ને, ત્યારે આ સહારો વૃક્ષો જ બનતા હોય છે. અને એટલે જ કહું છું કે અત્યારે પણ આ જ્યારે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, તેનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે કે આજે ઋતુચક્ર ખોરવાઈ ગયું છે. અને આવી જ રીતે જો આ વૃક્ષો કપાતા રહેશે ને, તો આપણા સૌનું જીવન જ જોખમમાં છે.